નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું આવનારું ચોમાસું એટલે કે 2026ના ચોમાસા વિશે। પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આવનારું ચોમાસું ગુજરાતમાં એકંદરે સારું રહેશે। ગત વર્ષે 2025માં ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 100%થી વધુ વરસાદ વરસ્યો હતો, જે બાદ આ વર્ષે શિયાળામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે જોઈએ તેવી કાતિલ ઠંડીના રાઉન્ડ ઓછા જોવા મળ્યા છે। અત્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ખાસ કરીને ખેડૂતોમાં આગામી વર્ષ 2026ના ચોમાસાને લઈને ઉત્કંઠ જોવા મળી રહી છે। એવામાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ દેશી વિજ્ઞાનના આધારે વર્ષ 2026ના ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। 2026નું ચોમાસું નબળું રહેવા કોઈ સંકેત નથી। આ અંગે વિગતો આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે દેશી વિજ્ઞાનના આધારે સારા ચોમાસાના સંકેત જોવા મળી રહ્યા છે, જેમાં મુખ્યત્વે 3 પરિસ્થિતિ જોવામાં આવી છે। મહા મહિનાનું માવઠું। મહા મહિનામાં થયેલા માવઠાની સ્થિતિ અને દિવસો સૂચવે છે કે આગામી વર્ષમાં સારું રહેશે। હોળીનો પવન। હોળીના પવનને પણ સારા ચોમાસાના સંકેતો આપ્યા છે। કસ-કાતરા। કસ-કાતરાની દ્રષ્ટિએ જોતા ચોમાસા દરમિયાન એકાદ બે મોટા ગેપ આવી શકે છે। આ છતાં ચોમાસું મધ્યમથી સારું રહી શકે છે, એટલે કે વધુ વધારે પણ વરસાદ નહીં અને ખૂબ ઓછો પણ નહીં પડે।